સમાજના લોકો વેચાણ લેવા ફરી રહ્યા છે અને એક નૂતન સર્વોદય સોસાયટીમાં 2 બંગલા ભેગા કરીને કોઈપણ જાતના પ્લાન પાસ કર્યા વગર અશાંત ધારાનો ભંગ કરીને પ્રોપર્ટી તબદીલ ન થઈ હોવા છતાં 2 બંગલામાંથી 1 બંગલો ભેગો કરીને બનાવ્યો છે. એટલે મેં આદરણીય મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને આ પ્રોપર્ટી તોડવા અને નવી જે પ્રોપર્ટીઓ ખરીદવાની ચહલ પહલ કરી રહ્યા છે, સિદ્ધગીરી ફ્લેટ દાખલા તરીકે, તો મને મારી પાસે એ દલાલો આવ્યા હતા કે તમે આમાં કંઈ મદદ કરો, અને એમાં હું વિજિલન્ટ થઈ ગયો. હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું કે આ બધી આસામ રોડ આખો જતો રહેશે આપણા હાથમાંથી. તો આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ઘટતું કરવા હર્ષભાઈ સંઘવી, પોલીસ કમિશનર, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું છે. પૈસાના મદમાં માણસ આંધળો થઈ જાય છે અને એવું સમજે છે કે હું કોઈને પણ ખરીદી શકું. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વેચવાવાળા કાર્યકર્તા નથી અને અમે એને મેં કોર્પોરેશનમાં એડી ચોટીનું જોર લગાવી અને આ બંગલો હું અઠવાડિયા 10 દિવસમાં તોડી નાખીશ.